કેશોદ શહેરના સોની સમાજ ભવન ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે પ્રબુદ્ધ નાગરિકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે નાગરિકોને સંબોધન આપતા જણાવ્યું કે વન નેશન વન ઇલેક્શન દેશ માટે અત્યંત જરૂરી છે। તેની અમલવારી માટે નાગરિકોના મંતવ્યો પણ એટલા જ મહત્વપૂર્ણ છે। તેમણે વધુમાં કહ્યું કે દેશભરમાં અલગ અલગ સ્થળોએ આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના માધ્યમથી જનતાની ભાવનાઓ અને સૂચનો મેળવવાનો ઉદ્દેશ્ય છે। આ પ્રસંગે વન નેશન વન ઇલેક્શન વિષય પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ। ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય। એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે, પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ 140-45 કરોડનો આ દેશ, એમાં એક નાગરિક એક લોકોના મન સુધી વાત પહોંચે, એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે। અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે, ખૂબ ખર્ચા થાય, સામાજિક તાણાવાણા, પછી સોશિયલ ફેબ્રિક, બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે। એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા।